નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની અંદર આવ્યા છે અને આપણે મેગઝીન કંપનીની વેરાયટી ફીડોમ વાવી છે. રાજેશભાઈ જસમતભાઈ વૈષ્ણવ. તો સૌથી મહત્ત્વનું તો રાજેશભાઈ તમને બધી માહિતી આપશે. તમે પ્લોટ તો નજર આમ નિહાળી શકો ખેડૂત મિત્ર. તો રાજુભાઈ, તમે જે મેગઝીન કંપનીની વેરાયટી કઈ વાવી છે? ફીડોમ. તો કેટલા દિવસનો થયો? અત્યારે પોણા 45 દિવસનો થયો છે. 40 થી 45 દિવસનો આ વેરાયટી છે ખેડૂત મિત્રો. અને આપણે ભાદર કાંઠાની પાસે વાવેલી છે, જે સૌરાષ્ટ્રનો ફર્સ્ટ નંબરનો ડેમ કહેવાય છે ભાદર 1. એની આથી 1.5 કિલોમીટર સામે જ પાણી દેખાય છે. અને જ્યારે ઓવરફ્લો થાય એટલે આની અંદર ભેજ આવી જાય, છતાં ભેજની અંદર આ કપાસ મૂકતો નથી. અને રાજુભાઈ, મેગઝીન કંપનીની તમે કેટલા ટાઈમ થયા વાવો છો આ વેરાયટી? 2 વર્ષથી વાવું છું. 2 વર્ષથી આ મેગઝીન કંપનીની વેરાયટી વાવો છો? ઓરે વિડીયો બનાવ્યો તો મેગઝીનનો આપ્યો તો ત્યારે મેં કીધું તો આટલા વરસાદ પાણી થતા તો 20 થી 25 મણ થાય. તો બધાને 7-8 મણ થયું, મારે 23 મણ થયો તો વીઘે. તો મેગઝીન કંપનીની વેરાયટી બીજા ખેડૂતોને હું તમે સંદેશો દેવા માંગો? તો બધા ખેડૂતને પોરે કીધું તેને ઓણી કહેવા માગું છું કે મેક્સિમમનું આ ફ્રીડમ ફાઇટર અને જે વેરાયટી છે, 3 વેરાયટી સારામાં સારી છે. ફ્રીડમ, ફાઇટર અને ફ્રન્ટિયર. અને મેગઝીન કંપનીની વેરાયટી રાજુભાઈ મારા હસ્તક ઘણા ખેડૂતને વવરાવી છે અને સુલતાનપુરમાં આપણે કામ જે દીધું છે એની પાસે લેવરાવી પણ છે. તો ખેડૂત મિત્રો, આ છે 40-45 દિવસનો કપાસ. તમે જોઈ શકો છો આની જે તાકાત, તમે જોઈ શકો છો આની જે કુણેપ, આનો જે વાન, કોઈ જાતનો રોગચાળો નહીં. આ ગ્રીનરી તમે જોવો આ વેરાયટીની. કારણ કે આ તાકાત જ એટલો એક મહત્ત્વ છે કે આ કપાસના પાન જોતાં તમને ખેડૂતો ખ્યાલ આવે કે ઊભો પણ હાલે છે અને સાઈડમાં હાલે છે. અને અત્યારે એનું ફ્લાવરિંગ પણ ધીમે ધીમે એનું ચાલુ થઈ ગયું છે. ઘણા ખરા કપા અત્યારે ખાલી વધ કરે, તમે જોવો તો કઈડે હોય, પણ આવા સાપકા ન દેખાતા હોય એમાં. તમે જોઈ શકો છો આમાં આનું ઝીંડવું થતું જાય. અને આ કપાસ હાલો. રાજુભાઈ, તમે ગઈ સાલ આપણો કપાસ વાવ્યો હતો, તો છેલ્લે સુધી તમને કેવું લાગ્યું? છેલ્લે સુધી એકદમ ડાબકા આવે, વીણવામાં કઈ ટેન્શન ન જાય. બરોબર છે. જેમ ખેંચો એમ નીકળી જાય એવું. ગોગડા ક્યાંય ન મળે, ડાબકા વાળો કપા એક ધારો પહેલેથી માંડે છેલ્લે વજનમાં પૂરેપૂરો 8 થી 9 કપ આવે. બરોબર. આની પહેલા તમે જે વેરાયટી વાવતા એમાં તમારે શું થતું છેલ્લે? એમાં ગોગડિયું ને એવું થતું. એના કરતા પહેલે છેલ્લે સુધી હારા. તો ખેડૂતો કહેવાનું મીનિંગ એમ છે કે આપણે લગભગ સૌરાષ્ટ્રમાં છેલ્લે લેવા પણ જ ન હોય, પણ મેગઝીન કંપનીની વેરાયટી જ્યાંથી આવી છે ત્યાંથી ખેડૂતો ખુશખુશાલ છે, ખેતર પણ ખુશખુશાલ છે. કારણ કે તમે જોઈ શકો છો અત્યારે આવડો બધો વરસાદની અંદર ડેમના વિસ્તારની અંદર જો આ કપા અત્યારે ખિલખિલાટ કરતો હોય તો આનાથી વિદેશ ખેડૂતોને શું જોઈ શકે? રાજુભાઈ, તો બીજો સંદેશ તમે એ દેવા માગું છું કે આ વેરાયટી તમે જે 40-45 દિવસની અંદર તમે આમાં કંઈ કરેલું ખરું? કંઈ એકવાર સુપર પાયાનું નાખેલું, એકવાર દવાનો છંટકાવ કરેલો, બીજું કાંઈ કરેલ નથી. તો હાવ ખર્ચો ઓછો ખેડૂત મિત્રો, ઓછા ખર્ચે ઉત્પાદન સારું. જે આપણે ઘણા કહેતા હોય ને ખેડૂતો કે અમે ભાઈ આટલો ખર્ચો કર્યો તો કાંઈ નથી, છતાંય મેગઝીન કંપનીની અહીંયાને પણ જ્યાં જ્યાં વેરાયટી હોય તમે જોઈ શકો છો, માહિતી લઈ શકો છો. તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી ફીડોમ. રાજુભાઈ જસમતભાઈ વૈષ્ણવ, સુલતાનપુર ગામની અંદર આપણે આલો, ગોંડલ તાલુકાનું. અને ભાદર કાંઠો ફર્સ્ટ નંબર જો અમારો એરિયો હોય તો ભાદર 1. રાજુભાઈ, તમે બીજો કાંઈ સંદેશો દેવા માગતા હોય તો કયો વેરાયટી વિશે? બધાને ખેડૂતને એ સલાહ આપો છો કે મેક્સિમમનું બિયારણ લ્યો. તમે મેગઝીન કંપનીની વેરાયટી લ્યો એટલે તમે સધર જ છો. બરોબર. મેગઝીન કંપની કેસી કરી બતાવે છે? કરી બતાવે છે. નાખી દો તો 20 થી 25 મણ તો ઉતારો આપે છે. અને એક ખાસ એ જોવું છે ફેરફાર પડે કે તમે જે કોટન વેચો, હમણાં કપાસ તો આ ગઈ સાલ અમારો વાવો છો, તો એની અંદર તમને જે જીનવાળા જે લેવા આવે છે એ ભાવમાં કેવું તમને તફાવત લાગે? ભાવમાં ફેરફાર પડે. તો ખેડૂતો અમે કહી છે જ્યાં છે ત્યાં તમે જોવો અને જીનવાળાનો ઉતારો કાઢીને જોવો, પણ લગભગ અમારી વેરાયટી 50-60 રૂપિયા ઊંચું લે છે. કે જીનની અંદર હમણાં મેં તાજો એક દાખલો તમને બતાવું કે ગોંડલનું જે સંઘ છે, સુલતાનપુર ગામના અલ્પેશભાઈ રામાણી આપણું મેગઝીન કંપનીની ફાઇટર વેરાયટી વાવી હતી. એનો આપણો મેગઝીનનો કપાસ જ્યારે જીનની અંદર ઉતારો કાઢ્યો ને તો 4 આખું જીનવાળાને થઈ ગઈ કે આ વેરાયટી સુલતાનપુરની અલ્પેશભાઈ આગળ આખી માહિતી લીધી અને અમને ફોન કરી અને સંપર્ક કર્યો અમારો કે આ વેરાયટી કે તમે જેટલું ખેડૂતોને દેશો ને એના ભાવ અમે સારા દેવું, ક્વોલિટી સારી છે અને ઉતારો પણ સારો છે. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.